નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું વર્ણનાત્મક કલમો વિશે। આપ આટલા પ્રશ્નો તૈયાર કરી લેશો તો જરૂરથી આપ શિક્ષક સજ્જતા કસોટીમાં પાસ થઈ જ જશો। પહેલો પ્રશ્ન છે, પ્રજ્ઞા અભિગમ તમારા મતે કેટલો અસરકારક છે? વર્ણવો। પ્રજ્ઞા અભિગમ અને સામાન્ય અભિગમ વચ્ચે તમને શો તફાવત લાગે છે? તમારા વિચારો રજૂ કરો। આ બધા પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે, જે એટલીસ્ટ 80થી 100 જેટલી લાઇનમાં હોવા જોઈએ। શું પ્રજ્ઞા અભિગમ ધોરણ 1 અને 2 પછીના ધોરણમાં પણ હોવો જોઈએ? તમે શું માનો છો? આ ખૂબ જ અગત્યના પ્રશ્નો છે, જે આવનારી શિક્ષક સજ્જતા કસોટીમાં પૂછાઈ શકે। પ્રજ્ઞા અભિગમ એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ। આ વિધાનને સમજાવો। આ પ્રજ્ઞાના ખૂબ જ અગત્યના પ્રશ્નો આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું। પ્રજ્ઞા વર્ગના દૈનિક કાર્યના આયોજનની નોંધ લખો। પ્રશ્ન છઠ્ઠો જોઈએ તો, શિક્ષણને રસપ્રદ અને અસરકારક બનાવવા બાળગીત કે અભિનય ગીત એ અમોઘ શસ્ત્ર છે, સમજાવો। કહેવાય છે કે બાળગીત કે અભિનય ગીતથી ખૂબ જ રસપ્રદ બને છે, તો કેવી રીતના બને છે એને સમજાવવાનું છે। શાળામાં પૂરતા શિક્ષકો નથી, તેની બાળકોના શિક્ષણ પર કોઈ માઠી અસર ન થાય તે માટે શું કરી શકો? એમાં આપના વિચારો રજૂ કરવાના છે કે કઈ રીતના અને શું કરી શકાય। પ્રશ્ન આઠમો છે, ધોરણ 1થી 5 અને ધોરણ 6થી 8 આ બંનેને તમને અલગ અલગ સમજો છો કે એકબીજાને પૂરક સમજો છો? ધોરણ 1થી 5ને અને 6થી 8ને અલગ અલગ સમજો છો કે પૂરક સમજો છો, અને શા માટે? મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ વિશે તમે શું જાણો છો? સમજાવો। આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે આજકાલ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ ઉપર ખૂબ જ કામ થઈ રહ્યું છે। ઓનલાઈન શિક્ષણ અંગે તમારા વિચારો રજૂ કરો, અથવા તો ઓનલાઈન શિક્ષણ તમારા મતે કેટલું અસરકારક છે? વર્ણવો। આ પણ ખાસ તૈયાર કરજો મિત્રો, તમામ લોકોને વિનંતી, કારણ કે આ પણ આજકાલ ખૂબ જ ચાલી રહ્યું છે, જુદા જુદા મતો છે। લગભગ 1.5 વર્ષ ઘરે રહ્યા પછી બાળક જ્યારે તમારી પાસે આવશે ત્યારે તે અનુકૂલન સાધી શકે તે માટે કેવા પગલાં હાથ ધરવા જોઈએ? લોકડાઉન દરમિયાન બાળક ઘરે રહ્યું, તો હવે જ્યારે બાળક આપની પાસે આવે તો એક સહજતાથી આપની સાથે સ્કૂલમાં ભળે તો શું કરવું જોઈએ? કોરોના કાળ દરમિયાન તમે કઈ રીતે શિક્ષણ કાર્ય કર્યું? તેમાં તમને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો? વિસ્તારથી જણાવો। આ પણ પ્રશ્ન ખૂબ અગત્યનો છે કે તમે ઓનલાઈન કરાવ્યું કે કઈ રીતના તમારું કાર્ય થયું? શાળામાં એચસ્ટાટ આચાર્ય આવ્યા પછી શું શું સુધારા જોવા મળ્યા? વિગતે જણાવો। આપની શાળામાં એચસ્ટાટ આચાર્ય આવ્યા પછી શાળાની અંદર શું સુધારા જોવા મળ્યા? 14મો પ્રશ્ન, જે બાળક ધોરણ 1માં અભ્યાસ કરતું હતું તે હવે સીધું 3જા ધોરણના અંતમાં શાળામાં આવશે, તો તેના શિક્ષણ માટે તમે કેવું આયોજન કરશો? કારણ કે આપણને ખબર છે કે માસ પ્રમોશન આપ્યા બાદ 1 વર્ષ લગભગ દરેક બાળકની સ્કીપ થઈ છે। શિક્ષણમાં ઉપયોગી થઈ શકે તેવી વિવિધ એપ્લિકેશન વિશે વિસ્તારથી સમજ આપો। આપને જે ઓનલાઈન એપ્લિકેશન વિશે જાણકારી હોય એના વિશે। નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની વિશેષતાઓ જણાવો। આ પણ ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે આજકાલ, એટલે તૈયાર કરજો ખાસ કરીને। 17મો પ્રશ્ન છે, પ્રાથમિક શિક્ષણની સુધારણામાં ગુણોત્સવનો ફાળો જણાવો। જે ગુણોત્સવ આપણે કરીએ છીએ એમાં પ્રાથમિક શિક્ષણમાં શું સુધારો થયો? ઓનલાઈન શિક્ષણ દરમિયાન તમને શું નવું શીખવા મળ્યું? કારણ કે દરેક વસ્તુની સારી અને નરસા પાસા હોય છે, તો ઓનલાઈન શિક્ષણમાં તમને શું નવું શીખવા મળ્યું? ઓનલાઈન શિક્ષણમાં તમને ટેકનોલોજી સંબંધી કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો? કારણ કે શહેરના બાળકો તો કદાચ ઓનલાઈન શિક્ષણમાં સહજ થઈ શકે, ગામડાના બાળકો નથી થઈ શકતા। અસરકારક શિક્ષણમાં એક CRC કોઓર્ડિનેટરની શું ભૂમિકા હોઈ શકે? CRC કોઓર્ડિનેટર છે એની ભૂમિકા વિશે લખવાનું છે। દીક્ષા એપ્લિકેશન વિશે વિસ્તારથી નોંધ લખો। આની ઉપર આપને જે કાંઈ ટ્રેનિંગ પણ લીધેલી હતી। જી શાળા એપ્લિકેશન વિશે વિસ્તારથી નોંધ લખો। તો આ દરેક એપ્લિકેશન્સ જે આપ વાપરો છો જે ખૂબ અગત્યની છે। નીચેના પૈકી કોઈ એક વિશેના સારા અને નબળા પાસા જણાવો। તમને આ ટૂંકનોંધ જેવું પૂછાઈ શકે। પ્રજ્ઞા અભિગમ છે, એકમ કસોટી, ઓનલાઈન શિક્ષણ, શહેરી શિક્ષણ, ભાષાદીપ પુસ્તક, ઘરે શીખીએ પુસ્તિકા, દર્પણ ડાયરી। આ જે તમામ વસ્તુઓ છે એના વિશે તમારે એના સારા પાસા અને નબળા પાસા
આ બંને વિશે ડિટેલમાં તૈયારી કરવાની છે. આવો પ્રશ્ન પણ તમને શિક્ષણ સજ્જતા કસોટીમાં પૂછાવાની પૂરી શક્યતા છે. 24મો પ્રશ્ન, શું તમે માનો છો કે એકમ કસોટી દાખલ કર્યા પછી શિક્ષણના સ્તરમાં સુધારો થયો છે? તમારા વિચારો લખો. એકમ કસોટી જે આવી છે પ્રાથમિક શિક્ષણમાં, પછી શિક્ષણ સુધર્યું છે? દર્પણ ડાયરી એક શિક્ષક અને વિદ્યાર્થીને કઈ રીતે ઉપયોગી થઈ શકે છે? આપ જે દર્પણ ડાયરીનો ઉપયોગ કરીએ છીએ એ. ઘરે શીખીએ પુસ્તિકાઓ દ્વારા બાળકોના શિક્ષણમાં શું સુધારો જોવા મળ્યો છે? વર્ણવો. જે કોરોના દરમિયાન ઘરે શીખીએ પુસ્તિકા આપી હતી, તો શું કોઈ બાળકોના શિક્ષણમાં સુધારો થયો કે કેમ? 27, જો તમે મુખ્ય શિક્ષક હો તો એક આદર્શ શાળા બનાવવા તમે શું શું કરી શકો? વિસ્તારથી સમજાવો. આ પણ ખાસ તૈયાર કરજો પ્રશ્ન. સ્કૂલ ઇન્સ્પેક્ટર પદ બાબતે તમારા મંતવ્યો જણાવો. તો આપ દરેક CRC, સ્કૂલ ઇન્સ્પેક્ટર, આ બધા વિશે આપને ખબર હોવી જોઈએ. ઘરમાં બાળકની પરિસ્થિતિ અને વાતાવરણ બાળકના શિક્ષણમાં શું ભૂમિકા ભજવે છે? તમારા અનુભવો જણાવો. ઘરની પરિસ્થિતિ અને આજુબાજુનું વાતાવરણ ખૂબ જ મોટી ભૂમિકા ભજવે છે. ચીલાચાલુ શિક્ષણને રસપ્રદ અને અસરકારક બનાવવા કઈ કઈ પદ્ધતિઓ અને પ્રયુક્તિઓનો આશરો લઈ શકાય છે? સમજાવો. તો પ્રશ્ન 30મો છે કે શિક્ષણને રસપ્રદ કેવી રીતના બનાવી શકાય? તમારા મતે એક શાળા કેવી હોવી જોઈએ? ખૂબ જ અગત્યનો પ્રશ્ન. દરેક વ્યક્તિને આદર્શ શાળા કેવી હોવી જોઈએ? 32મું, ખાનગી શાળાના બાળકો સરકારી શાળા તરફ વળી રહ્યા છે. આ વિધાન સમજાવો. હમણાં આ ક્રેઝ જોવા મળ્યો છે, તો એના વિશે વાત કરવાની. શિક્ષકો વચ્ચેના અણબનાવ અથવા મતભેદ બાળકોના શિક્ષણ અને શાળાના વાતાવરણ પર શું અસર કરે છે? સમજાવો. સ્ટાફની અંદર પ્રશ્નો હોય તો એનાથી શાળા અને બાળકો ઉપર શું અસર થાય છે? 34મો પ્રશ્ન, દીક્ષા એપ્લિકેશન બાળકોના કઈ રીતે ઉપયોગી છે? સમજાવો. દીક્ષા એપ્લિકેશન બાળકો માટે કેવી રીતના ઉપયોગી છે? 35મો પ્રશ્ન, છેલ્લા 10 વર્ષમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા વિશે તમારા વિચારો જણાવો. અથવા પ્રાથમિક શિક્ષણમાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે. આ વિધાન સમજાવો. છેલ્લા ઘણા સમયથી નવા જે ફેરફારો આવી રહ્યા છે અને પ્રાથમિક શિક્ષણ છે એકદમથી બદલાઈ રહ્યું હોય, ખાસ કરીને જૂના શિક્ષકો કહેશે આપને સ્ટાફમાં હોય તો કે અમારી વખતે તો આવું કાંઈ હતું જ નહીં. તો કયા બદલાવો આવી રહ્યા છે, કેવા બદલાવો આવી રહ્યા છે, એ બધું આપને સમજાવવાનું છે. તો આ બધા વર્ણનાત્મક પ્રશ્નો છે જે આપે તૈયાર કરવાના છે. આટલા પ્રશ્નો તૈયાર કરો. મારી ગેરંટી છે આપ શિક્ષક સજ્જતા કસોટીમાં જરૂરથી પાસ થઈ જશો. ધન્યવાદ. નમસ્કાર.